હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર અનધર સેશન. આપણે આવી રીતે એક લેક્ચરના અંદર આપણે ઇમ્પોર્ટન્ટ સરકારની મહત્વની જે સ્કીમ હતી એ આપણે કવર કરી હતી. તો આજે આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી જે ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે એ આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. ભાગ એક તમે જોયો ના હોય તો આપણી યુટ્યુબ ચેનલના અંદર ગ્રામ સેવક કરીને એક પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટના અંદર પડ્યું છે, તો તમે એના અંદર ભાગ પહેલો જોઈ શકો છો. અને આજે આપણે ભાગ બીજો લઈને આવ્યા છીએ. પહેલી અને ઇમ્પોર્ટન્ટ સ્કીમ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જે સિંચાઈ આધારિત સ્કીમ હતી. આ સ્કીમના માટે બે ઇમ્પોર્ટન્ટ એવા સ્લોગન આપવામાં આવ્યા હતા. પહેલું તો હર ખેત કો પાણી, બીજું પર ડ્રોપ મોર ક્રોપ. આ જે પર ડ્રોપ મોર ક્રોપ હતું એ ટપક અને સૂક્ષ્મ મીન્સ સિંચાઈ દ્વારા ટીપે ટીપે વધુ પાક આપવો મીન્સ પાણીનું બચાવ કરવો એના માટેની એક હતી. આની શરૂઆતની મેન વાત કરીએ તો કે શરૂઆત 1 જુલાઈ 2015ના દિવસે કરવામાં આવેલ છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. શરૂઆતની વાત કરીએ તો 1 જુલાઈ 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય ઉદ્દેશ્ય હતો તો કે ખેતી સુધી પાણી પહોંચાડવું, પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી અને પાણી બચાવ ઉત્પાદન વધારોના સિદ્ધાંત પર કામ કરવું. મુખ્ય સૂત્રો કયા કયા હતા તો કે હર ખેત કો પાણી અને પર ડ્રોપ મોર ક્રોપ. આ ખાસ વસ્તુ યાદ રાખજો, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે કે હર ખેત કો પાણી એ કયા સ્કીમ સાથે સંકળાયેલું છે, તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. હવે યોજનાનું વિસ્તરણ, આ યોજના 2026 સુધી લંબાવવામાં આવી છે અને 2026 પછી પણ આને લંબાવવામાં આવી છે. હવે આના અંદર ફંડિંગ પેટર્નની વાત કરી દઈએ તો કે આના અંદર કેવું કે આના અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું બંનેનું સંયોજન કરીને ફાળવણી કરવામાં આવે છે. તો સામાન્ય જે રાજ્યો છે એના અંદર 16 જે 14 નો રેશિયો હોય છે, એટલે કે 60% કેન્દ્ર સરકાર આપે તો 40% રાજ્ય સરકાર આપે. અને જે રીતે ઉત્તર પૂર્વીય અને પહાડી રાજ્યો છે એના અંદર 19:10 હોય છે, એટલે કે 9% કેન્દ્ર સરકાર અને 10% રાજ્ય સરકાર આપવામાં આવે છે. અને કેન્દ્ર શાસિત જે પ્રદેશો છે એટલે કે યુનિયન ટેરિટરી છે એના અંદર 100% ફંડિંગ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું હોય છે. હવે આ સ્કીમના મુખ્ય કી ઇમ્પોર્ટન્ટ મીન્સ જે કમ્પોનેન્ટ છે એ યાદ રાખજો તો કે પ્રાવેગિક સિંચાઈ લાભ કાર્યક્ષમ. ઓકે, એનું જે મંત્રાલય છે જલ શક્તિ મંત્રાલય છે. એનો હેતુ શું છે તો કે અધૂરી રહેલી મોટી અને મધ્યમ કદની સિંચાઈ પરિયોજના ઝડપથી પૂરી કરવી. બીજું છે હર ખેત કો પાણી, આ પણ એક જલ શક્તિ મંત્રાલય સાથે સંકળાયેલું છે. હેતુ શું છે તો કે પરંપરાગત જળ સ્ત્રોતોની મરામત કરવી, કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ મજબૂત કરવું અને ભૂગર્ભ જળનો યોગ્ય ઉપયોગ કરવો. બીજું પર ડ્રોપ મોર ક્રોપ, તો આના અંદર જે ડ્રીપ અને સ્પ્રિંકલર પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટેનું છે. આ કૃષિ અને ખેડૂત મંત્રાલય સાથે સંકળાયેલું છે. વોટરશેડ વિકાસ, વોટરશેડ એટલે કે મીન્સ જમીન ધોવાણ અટકાવવું, વરસાદી પાણીના સંગ્રહ માટે ચેક ડેમ બનાવવા, જળ સ્તરમાં સુધારો કરવો અને વનસ્પતિનું આવરણ વધારવું. આ વસ્તુ યાદ રાખજો. આ એક જ એવી સ્કીમ છે કે જેના અંદર ઘણા બધા મંત્રાલયો હોય છે. જે રીતે આપણે વાત કરી કે જલશક્તિ મંત્રાલય છે, પછી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે, ગ્રામીણ વિકાસ મીન્સ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ પણ આના અંદર આવી જાય છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. બીજી એક વસ્તુ આપણા આના અંદર જો કદાચ ઇમ્પોર્ટન્ટ હોય તો દેખો હું તમને કહી દઉં કે એક શરૂઆત, લોન્ચ ડેટ, મુખ્ય ઉદ્દેશ શું હતો, મુખ્ય સૂત્રો અને આ એક ફંડિંગ પેટર્ન જોઈ લેવાની અને કઈ સેના સાથે શેની મીન્સ મંત્રાલય સંકળાયેલું છે એટલું તમારે યાદ રાખી દેવાનું. આપણી એક્ઝામ માટે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી બજેટ વાળું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણી એક ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે એગ્રી ક્લિનિક એન્ડ એગ્રી બિઝનેસ સેન્ટર યોજના. આ યોજનાની શરૂઆત એપ્રિલ 2002માં થઈ હતી. ઘણી બધી એક્ઝામમાં આની શાલ પૂછાઈ ગઈ છે. આ યાદ રાખજો, મંત્રાલય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર. આ ખાસ યાદ રાખજો. આની જે મુખ્ય નોડલ એજન્સી છે આ પણ ખાસ યાદ રાખજો, મેનેજ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન મેનેજમેન્ટ, જે હૈદરાબાદના અંદર આવેલું છે. અને નાબાર્ડની આના અંદર પણ ભૂમિકા રહેલી છે. મીન્સ બેંક લોન પર અપાતી સબસિડીનું રિલીઝ અને મોનિટરિંગ નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. એગ્રી ક્લિનિક એન્ડ એગ્રી બિઝનેસ છે શું તો કે એગ્રી ક્લિનિક્સ મીન્સ ખેડૂતોને પાક સંરક્ષણ, જમીન આરોગ્ય, પાક પદ્ધતિઓ, બજારના ભાવો, પશુપાલન વગેરે બાબતો અંગે ટેકનિકલ સહાય આપવા મીન્સ એક્સપર્ટની એડવાઇસ આપવામાં આવે છે. અને એગ્રી બિઝનેસ મીન્સ ખેડૂતોને કૃષિ સાધનો ભાડે આપવા, ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર, જંતુનાશકો, વેચાણ અને લિંકેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી વ્યાપારી સેવાઓ પૂરી પાડે છે. જે રીતે આપણે એગ્રો સેન્ટર હોય છે એ રીતેનું જ આ કામ કરતું હોય છે.
પાત્રતાના માપદંડ, કયા કયા ખેડૂતો મીન્સ આના અંદર એલિજિબલ છે, તો કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો મીન્સ હોર્ટિકલ્ચર આવી ગયા, વેટરનરી એટલે પશુપાલન આવી ગયા, ફિશરીઝ આવી ગયા, પછી એગ્રી એન્જિનિયરિંગ, બધા જ પ્રકારના આના અંદર છે. મીન્સ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કૃષિ વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ માધ્યમિક 12 પાસ કરેલ ઉમેદવારો પણ ચોક્કસ શરતોને આધીન પાત્ર બને છે. હવે આ ખાસ યાદ રાખજો, જે એગ્રી ક્લિનિક એન્ડ એગ્રી બિઝનેસ સેન્ટર છે એને તાલીમ આપવાનું કામ કોણ કરે છે, તો કે એને તાલીમ આપવાનું કામ મેનેજ કરે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન મેનેજમેન્ટ દ્વારા. નોડલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી 45 દિવસની ફરજિયાત ટ્રેનિંગ આપવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. નાણાકીય સહાયની વાત કરીએ, એટલું બધું આપણા પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જોઈ લઈએ, કદાચ ક્યાંક એક ટિપિકલ ક્વેશ્ચન બનાવવો હોય તો બનાવી શકે આના અંદર, કે મહત્તમ 20 લાખ સુધીની લોન મળે છે એસીએ બીસીમાં, અને ખૂબ જ સફળ પ્રોજેક્ટ માટે આ મર્યાદા માટે 25 લાખ સુધી લંબાવી શકાય છે. મીન્સ 20 લાખની તો મળે છે, પણ જો કદાચ તમે સારું એવું અને અંદર વર્ક કરો તો 25 લાખ સુધીની પણ તમને સહાય મળે છે. બીજું ગ્રુપ પ્રોજેક્ટ, એટલે કે 5 કે તેથી વધુ લાયકાત ધરાવતા સભ્યો સમૂહ માટે મહત્તમ 1 કરોડ સુધીનો પ્રોજેક્ટની ખર્ચની રકમ મળે છે. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બે વસ્તુ યાદ રાખજો. સબસિડીનો દર, તો કે સામાન્ય કેટેગરીના પુરુષો માટે 36% છે, અને મહિલાઓ, એસસી એસટી, ઉત્તર પૂર્વીય પહાડી રાજ્યો માટે 44% પ્રોજેક્ટનો ખર્ચ છે. આ પણ તમે ખાસ યાદ રાખજો. અન્ય મહત્વપૂર્ણ માહિતી, મીન્સ બેંક લોન પરત કરવાનો સમયગાળો 5 થી 7 વર્ષનો હોય છે. મીન્સ આ જે પૈસા છે, વ્યાજના દર બેંકના નિયમના આધીન રહેશે. લોન સંપૂર્ણપણે ચૂકવી પછો એના માટે બેકએન્ડ સબસિડી આપવામાં આવે છે, અને લોન મેળવવા માટે બેંકની નિયમો અને શરતોનું લાગુ રહેશે. આટલું વસ્તુ તમે ખાસ યાદ રાખજો. આ બનાવવાનો મેઇન ઉદ્દેશ શું હતો? ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને તેમના ઘર આંગણે એક્સટેન્શન સેવાઓ અને ગુણવત્તાયુક્ત કૃષિ ઇનપુટ પૂરા પાડવા, સાથે સાથે સરકારી કૃષિ વિસ્તરણ સેવાઓ પરનું ભારણ ઘટાડવા માટે ખાનગી વિસ્તરણને પ્રોત્સાહન આપવા માટે છે. પછી એક એગ્રીકલ્ચર જે ગ્રેજ્યુએટ છે બેરોજગાર ન રહે અને કૃષિ ક્ષેત્રે સ્વરોજગારી મેળવી ઉદ્યોગ સાહસિકા બને તેવો માહોલ તૈયાર કરવા માટે પણ આનો મેઇન ઉદ્દેશ છે. તો તમે ખાસ આ વસ્તુ યાદ રાખજો. ક્યારે શરૂ થઈ? 2002માં. તાલીમ કોણ આપે છે? મેનેજ નાબાર્ડ. સબસિડી કોણ મેનેજ કરે છે? તો કે નાબાર્ડ. સબસિડીનો રેશિયો જનરલ મેલ હોય તો 36% અને 44 જે ફિમેલ હોય, એસસી એસટી અને નોર્થ ઇસ્ટર્ન જે રિજિયન હોય એના માટે. મહત્તમ સિંગલ લોન 20 લાખ હોય, અને જો કદાચ ગ્રુપ બનાવીને 5 લોકો ભેગા થાય તો 100 લાખ એટલે કે 1 કરોડ સુધીની પણ સહાય આના અંદર મળે છે. ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ સ્કીમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, એટલે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના. તો કે આની વાત કરીએ, મેન આનું સાલ યાદ રાખજો, 2007ના અંદર લોન્ચ થઈ હતી. ઘણી બધી એક્ઝામોમાં એગ્રીકલ્ચરમાં પૂછાઈ ગયું છે. 11મી જે પંચવર્ષીય યોજના દરમિયાન આનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આનું મંત્રાલય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલય છે. આ પણ ખાસ યાદ રાખજો. સાથે સાથે મુખ્ય અભિગમની વાત કરીએ તો કે આના અંદર મુખ્ય અભિગમ તો એ હતો કે એક અમ્બ્રેલા સ્કીમ છે. અમ્બ્રેલા સ્કીમ એટલે એવી સ્કીમ, મીન્સ એના અંદર પણ ઘણી બધી સ્કીમો ઇન્ક્લુડેડ આવતી હોય તો એને આપણે અમ્બ્રેલા સ્કીમ કરવામાં આવે છે. જે રાજ્યો તેમની સ્થાનિક જરૂરિયાતો, આબોહવા અને પ્રાથમિકતાનો મુજબ પ્રોજેક્ટ પ્લાનિંગ અને અમલમાં મૂકવાની સ્વાસ્થ્ય અને સુગમ આપે છે. હવે યોજનાનું પુનઃગઠન, હવે એ આપણે પછી જોઈએ. તો કે 2017-18માં આનું નામ બદલાઈ ગયું છે અને RKVY રફતાર નામ આપવામાં આવ્યું છે. હવે રફતારનું પૂરું નામ પૂછાઈ શકે છે, તો કે રફતારનું પૂરું નામ છે રુમિનરેટિવ અપ્રોચીસ ફોર એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ સેક્ટર એજ્યુવેશન. આ ખાસ યાદ રાખજો. આનું મુખ્ય લક્ષ્ય છે ખેતીને નફાકારક આર્થિક પ્રવૃત્તિ બનાવવી અને ખેડૂતોના જે જોખમો છે એને ઘટાડવા અને એગ્રી બિઝનેસ તેમજ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટેનું છે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે એનું નામ 2017-18માં બદલાઈને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના રફતાર આપવામાં આવ્યું છે. રફતારનું પૂરું નામ અહીંયા છે મેન્શન, તમે જોઈ લેજો. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના 2022-23 તો કરીને વધુ સુરક્ષિત બનાવવા માટે આરકેવીવાય કેન્ટેરિયા કરીને એક વસ્તુ લોન્ચ કર્યું છે, જેના તરીકે પુનઃરચિત કરવામાં આવી છે, જેમાં સોઇલ હેલ્થ કાર્ડ, પર ડ્રોપ મોરક્રોપ અને પરંપરાગત કૃષિ વિકાસ જેવી પેટા યોજનાઓનું વિલીનીકરણ કર્યું છે. મીન્સ આરકેવીવાયના અંદર જ તમને બીજી 3-4 યોજના આપી દેવામાં આવે છે, એટલે જ આને અમ્બ્રેલા સ્કીમ પણ કહેવામાં આવે છે. તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે એટલું યાદ રાખજો, શરૂઆત કોને કહ્યું છે, મંત્રાલય શેનું છે અને મુખ્ય અભિગમ શું છે. ફંડોળની વાત કરીએ તો મોસ્ટલી બધી સ્કીમોમાં એ જ રહેતું હોય છે કે સામાન્ય રાજ્યો માટે 60:40નો રેશિયો હોય છે.
ઉત્તર પૂર્વીય અને હિમાલયના રાજ્યો હોય એના અંદર 19:10 નો હોય છે રેશિયો, અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 100% ફંડિંગ હોય છે કે એના અંદર કોઈ રાજ્ય સરકાર હોતી નથી. બરોબર, આ એટલું બધું આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી એટલે હું તમને નથી કરાવતો, કેમ કે પછી બહુ ડિફિકલ્ટ થઈ જશે. ખાલી તમે એટલું જ વસ્તુ આના અંદર યાદ રાખજો. વર્ષ 2007-8માં લોન્ચ થયું હતું અને એનું નવું નામ શું છે, કઈ પંચવર્ષીય યોજનામાં આ લાગુ કરવામાં આવ્યું હતું, આ મેઇન વસ્તુ તમે યાદ રાખજો. આની નોડલ એજન્સી કઈ છે એ પણ તમે ખાસ યાદ રાખજો. આ યોજનામાં આપણે એટલું જ વસ્તુ યાદ રાખવાનું છે. બીજી એક મહત્વની તે કે પ્રધાનમંત્રી મૃદા યોજના. પ્રધાનમંત્રી મૃદા યોજના આ ખેડૂત સંબંધી નથી, પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે. ગ્રામ સેવકની આના પહેલાની નહીં ને એના પહેલાની જે હતી એના અંદર આ પૂછાઈ ગયેલું છે, તો એના માટે મેં તમને આ કવર કરાયેલું છે કે કદાચ પૂછાઈ શકે તો આપણે એનું રિવિઝન કરી શકીએ. તો કે આ યોજનાની શરૂઆત 8 એપ્રિલ 2015ના દિવસે થઈ હતી. આનું મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ યાદ રાખજો, આ કૃષિ સંબંધિત નથી એટલે આનું મંત્રાલય બદલાઈ ગયું છે. હવે આનો મુખ્ય ઉદ્દેશ શું હતો, તો કે કોર્પોરેટ ન હોય તેવા અને બિન ખેતી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો છે તેને સરળતાથી લોન આપવા માટેનું છે. આ યોજના હેઠળ અપાતી જે તમામ લોન છે ને એ કોલેટરલ ફી છે. હવે ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ હશે કે કોલેટરલ ફી લોન એટલે શું. કોલેટરલ ફી જ્યારે પણ આપણે બેંકે ગમે ત્યાંમાંથી લોન લઈએ ત્યારે આપણે કંઈ સામે કોઈ કાગળિયા આપવા પડતા હોય છે. જે રીતે આપણે વાત કરીએ તો કે આપણું જે જમીનના કાગળિયા હોય અથવા કોઈ ઘરના મીન્સ ગીરવે મૂકવું પડતું હોય છે, એને આપણે કોલેટરલ આપ્યું કહેવાય. પણ કોલેટરલ ફી એટલે કે એ બધું આપવું ના પડે છતાંય આપણને લોન મળી જાય તો એને કોલેટરલ ફી લોન તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાના અંદર આ મેઇન 4 જ વસ્તુ યાદ રાખવાની છે કે શિશુ, કિશોર, તરુણ અને તરુણ પ્લસ આના અંદર કેટલા લોન મળે છે. તો કે શિશુની વાત કરીએ તો 50,000 સુધી લોનની મર્યાદા છે. કિશોરની વાત કરીએ તો 50 થી 5 લાખ સુધીની છે, અને તરુણની વાત કરીએ તો 5 લાખ થી 10 લાખ સુધી છે, અને તરુણ પ્લસ તો કે 10 લાખ થી 20 લાખ. આટલી 4 વસ્તુ આના અંદર યાદ રાખવાની છે. મંત્રાલય કયું છે, સાથે સાથે શરૂઆત મીન્સ લોન્ચિંગ ડેટ કઈ છે, આ તમે અંદર ખાસ યાદ રાખજો. બીજી આપણે આના અંદર એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી. બીજી એક ખેડૂતોલક્ષી ઇમ્પોર્ટન્ટ સ્કીમ પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન. ખેડૂતોને એમએસપી તો મળે. હવે આ જે યોજના છે ને એ એમએસપી જેવી જ આજે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે મળે છે ખેડૂતોને એ છે, પણ એના અંદર કેવું કે અમુક જ 23 ક્રોપ છે એને જ ખાલી કવર કરવામાં આવે છે. તો પીએમ આશાના અંદર મોસ્ટલી બધા ક્રોપ કવર થઈ જાય એના માટે બનાવવામાં આવે છે. એટલે કે ખેડૂતોને એમએસપી મળે તે સુનિશ્ચિત કરવું અને તેમની આવકનું સંરક્ષણ કરવા માટે પીએમ આશા સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. લોન્ચિંગ ડેટ યાદ રાખજો, સપ્ટેમ્બર 2018ના અંદર આ લોન્ચ થઈ હતી. મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર એટલે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. પીએમ આશાનું પૂરું નામ શું છે, તો કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન. ખાસ વસ્તુ યાદ રાખજો. આના મેઇન 3 મુખ્ય ઘટકો છે. એક તો પીએસએસ, પીડીપીએસ અને પીપીએસએસ. પીએસએસ એટલે કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ. જ્યારે બજારમાં કઠોળ, તેલીબિયા અને કોપરાના ભાવ એમએસપી કરતા નીચે જાય ત્યારે આ વસ્તુ લાવવામાં આવે છે. અને સરકારી એજન્સી નાફેડ અને એફસીઆઈ હોય છે. સરકારી એજન્સીઓ સીધા ખેડૂતો પાસેથી ભૌતિક રીતે ખરીદી લે છે. આમ થતું નુકસાન આના અંદર થતું જે નુકસાન હોય કેન્દ્ર સરકાર ખુદ જાતે ભોગવે છે. મીન્સ ખેડૂતોને એક સપોર્ટ આપવાનું કામ છે. પછી પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમ પીડીપીએસ જેને કહેવામાં આવે. આના અંદર ખેડૂતો પોતાનો માલ એપીએમસી બજારમાં વેચે છે અને જો એમએસપી નો ભાવ બજાર કરતા ઓછો હોય તો આ વસ્તુ આપવામાં આવે છે. તો તફાવતની જે રકમ હોય ડાયરેક્ટ ખેડૂતોના સીધા ડીબીટી મીન્સ ખેડૂતોના બેંકના ખાતામાં સીધા જમા થઈ જાય છે. સરકાર પોતે કોઈ પાકની ખરીદી કરતી નથી. આના અંદર કેવું કે બધી એજન્સીઓ દ્વારા ખરીદી કરવામાં, સરકાર કોઈ ખરીદી નથી કરતી. ખાલી તફાવતના જે ભાવ હોય મીન્સ એ ડીબીટીની ખાલી ખેડૂત એમને ચૂકવણી આપે છે. બીજું એક પ્રાઇવેટ પ્રોક્યુરમેન્ટ એન્ડ સ્ટોકિસ સ્કીમ. હવે આના અંદર જે ખાનગી કંપનીઓ હોય એ અને ખેડૂત વચ્ચેનું કોલેબોરેશન હોય છે. એટલે કે તેલીબિયા પાકોની ખરીદીમાં ખાનગી ક્ષેત્રને સાંકળવામાં આવે છે. ટ્રાયલ બેઝ પર રાજ્યોને છૂટ આપવામાં આવે છે. એમએસપી પર ખરીદી કરવા બદલ ખાનગી કંપનીઓ સર્વિસ ચાર્જ કે પ્રોત્સાહન રકમ પણ સાથે સાથે આપવામાં આવે છે. તો આટલું વસ્તુ તમે યાદ રાખજો. 3 કમ્પોનેન્ટ યાદ રાખજો. ક્યારે લોન્ચ થયું છે યાદ રાખજો. આનું ફૂલ ફોર્મ નેમ ઘણી બધી વાર પૂછાયું છે અને મંત્રાલય કયું છે આ પણ યાદ રાખજો. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હાલ ચાલી રહી છે તો કે
પ્રધાનમંત્રી જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે એમને એ 10,000 FPO બનાવવાની યોજના, ફોર્મેશન એન્ડ પ્રમોશન ઓફ 10,000 FPO. તો શરૂઆતની વાત કરીએ 19 ફેબ્રુઆરી 2020ના દિવસે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી આ સ્કીમને. હવે આ સ્કીમ છે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. હવે કોઈ પણ સ્કીમ હોય ને એ બે પ્રકારની સ્કીમ હોય. એક તો સેન્ટ્રલ સેક્ટર એન્ડ સેક્ટર સ્પોન્સર. સેન્ટ્રલ સેક્ટર હોય ને મીન્સ આ 100% ફંડિંગ એ આપણી કેન્દ્ર સરકાર તરફથી થતું હોય, અને સેન્ટ્રલી સ્પોન્સર મીન્સ બંને ભાગોનું અલગ અલગ રેશિયોમાં વેચાણ હોય છે. કુલ બજેટ આનું 6,865 કરોડ છે અને આ લક્ષ્ય 2027-28 સુધી ચાલુ રાખવામાં આવ્યું છે. લક્ષ્ય છે 10,000 FPO બનાવવાની રચના. પહેલા તો FPO એટલે શું? FPO નું પૂરું નામ યાદ રાખજો, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન મીન્સ ખેડૂત ઉત્પાદક સંગઠન. આ નાના અને સીમાંત ખેડૂતોનું કાનૂની જૂથ છે જે કંપની એક્ટ અથવા રાજ્યના કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ રજીસ્ટર થાય છે. નાના ખેડૂતો ભેગા મળી બિયારણ ખાતર સસ્તા ભાવે ખરીદી શકે અને પોતાના પાકનું વેચાણ મોટા પાયે સીધા બજારમાં કરીને વધુ નફો મેળવી શકે. આનો મેઇન મુદ્દો છે. હવે આના અંદર કેવું હોય છે કે જ્યારે પણ આપણે FPO બનાવવું હોય ત્યારે સભ્ય મીન્સ આપણે ખેડૂતોને ભેગા કરવા પડે છે. ખેડૂતોને ભેગા એટલે કે 300 ખેડૂતોનું, ઓછામાં ઓછા 300 ખેડૂતોનું જૂથ હોય છે. કયા એરિયામાં? તો કે મેદાની વિસ્તારોમાં, જે પ્લેન એરિયા હોય છે, અને જે પહાડી રાજ્યો માટે ઓનલી ફોર 100 ખેડૂતો પણ ચાલે છે. હવે યોજના હેઠળ કઈ રીતે આના અંદર મળે છે? તો કે પ્રથમ 3 વર્ષ હોય ને એના માટે મહત્તમ 18 લાખ રૂપિયા સુધી મળે, એટલે કે દર વર્ષે 6 લાખ મળે. શેના માટે? તો કે CEO ને એકાઉન્ટનો પગાર તથા ઓફિસ ખર્ચ માટે. મીન્સ 3 વર્ષ સુધી FPO ને ચલાવવા માટે સરકાર દર વર્ષે 6 લાખ રૂપિયા આપે છે. મીન્સ મહત્તમ 18 લાખ સુધી આપવામાં આવે છે. અને આના અંદર પણ એ હોય છે કે જે સભ્ય હોય છે એ હરેક સભ્ય પાસેથી 2,000 રૂપિયા લેવામાં આવે છે અને એને અંદર એનરોલ કરવામાં આવે છે. હવે FPO ને બેંકો પાસેથી લોન મળી રહે તે માટે 2 કરોડ સુધીની પ્રોજેક્ટ લોન પણ ક્રેડિટ ગેરંટી સાથે મળી રહે છે. અને ખેડૂતને મિલકત ગીરવી મૂકવાની કોઈ પણ પ્રકારની મીન્સ કોલેટરલની જરૂર પડતી નથી. અમલીકરણની એજન્સીઓ ખાસ યાદ રાખજો, SFC મીન્સ સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ, નાબાર્ડ, અને NCDC મીન્સ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. અને ખાસ પરિલાગ છે આ ODP, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, જે આપણા સરકારે લોન્ચ કરેલું છે. આ યોજના અંતર્ગત FPO નું પ્રમોશન મુખ્યત્વે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ના ક્લસ્ટર આધારે કરવામાં આવે છે. જે તે જિલ્લાના પ્રખ્યાત પાકનું પ્રોસેસિંગ, વેલ્થ એડિશન અને બ્રાન્ડિંગ વૈશ્વિક સ્તરે થશે તેનું મેન આ લોકોનો ઉદ્દેશ છે. તો FPO વિશે પણ તમે આટલું યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે છે કઈ જગ્યાએથી લોન્ચ થયું છે એ પણ. બીજી એક ઇમ્પોર્ટન્ટ, નમો ડ્રોન દીદી યોજના મીન્સ ડ્રોન ટેકનોલોજી સશક્ત મહિલાઓ, સમૃદ્ધ કૃષિ અને સમૃદ્ધ ભારત. યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? પહેલા તો આપણે એ જોઈએ તો કે ગ્રામીણ વિસ્તારની જે મહિલા સ્વયં સહાયતા જૂથો મીન્સ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય એને આર્થિક રીતે સક્ષમ બનાવી અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધારીને ખાતર અને જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ, ઓછો ખર્ચો અને વધુ ઉત્પાદન મેળવવું. હવે આના અંદર જે સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી જે મહિલાઓ હોય એ મહિલાઓને આના અંદર 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે. 15 દિવસની ટ્રેનિંગમાં પણ આ લોકોના 2 ભાગમાં વિભાજિત હોય છે. જોઈએ આપણે તો કે 15 દિવસની તાલીમ, 5 દિવસ પાયલટ લાયસન્સ ટ્રેનિંગ હોય છે, મીન્સ ડ્રોન કઈ રીતે ઉડાડવું તેના વિશે માહિતી આપવામાં આવે છે. અને 10 દિવસ ખેતીમાં ન્યુટ્રિયન્ટ અને જંતુનાશકોનો કઈ રીતે ઉપયોગ કરવો ડ્રોન દ્વારા તેના વિશે માહિતી આપવામાં આવે છે. આ રીતે 15 દિવસની હોય છે. ડ્રોન આસિસ્ટન્ટ તાલીમ બીજી 5 દિવસની હોય છે. મીન્સ ગ્રુપના અન્ય એક સભ્ય અથવા પરિવારના સભ્યને ડ્રોનની નાની મોટી મરામત અને જાળવણી માટે 5 દિવસની સલાહ આપવામાં આવે છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. હવે મુખ્ય વિશેષતાઓ શું છે? તો કે 15,000 ડ્રોનનું વિતરણ એ આ સ્કીમનો મેઇન ઉદ્દેશ છે. મોટી સબસિડી મીન્સ ડ્રોન અને તેની એસેસરીઝ ખરીદવા માટે સરકાર દ્વારા 80% સબસિડી આપવામાં આવે છે, અથવા મહત્તમ 8 લાખ સુધી, બંનેમાંથી જે ઓછું હોય એ. બાકી રકમ માટે લોન્ચ મીન્સ 20%, બાકીની જે 20% રકમ હતી એના માટે AIF એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દ્વારા મીન્સ એના અંદર આપણને લોન આપવામાં આવે છે. અને આવકમાં વધારો, ડ્રોન દ્વારા જે યુરિયા છાંટવાની જે સર્વિસ આપી અને વર્ષે 1 લાખથી વધુ વધારાની આવક મળે છે,
જે લોકો યુરિયા ને બધું છે એ ડ્રોન દ્વારા જો કદાચ એનો છંટકાવ કરે, મીન્સ લિક્વિડ યુરિયાની અહીંયા વાત થઈ રહી છે. ઓકે, આટલું વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી અરજદાર મહિલા ભારતની ગ્રામીણ વિસ્તારની વતની હોવી જોઈએ. બીજું, જે મહિલાઓ 18 વર્ષ કે તેથી મોટી હોવી જોઈએ. મહિલા ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ હોવી જોઈએ. આ પણ આના અંદર એક જોગવાઈ છે, આ પણ તમે ખરેખર યાદ રાખજો. બીજી એક ઇમ્પોર્ટન્ટ સ્કીમ પ્રધાનમંત્રી કૃષિ માનધન યોજના. કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે, બરોબર, હવે એને પેન્શન મળતું હોય છે, તો સરકારે એવું વિચાર્યું કે જે ખેડૂતો છે, ખેડૂતો પણ મીન્સ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે એમને પણ એક પેન્શન મળવું જોઈએ. તો એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આ સ્કીમ બનાવવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજનાની શરૂઆત 12 સપ્ટેમ્બર 2019ના દિવસે રાંચી, ઝારખંડ ખાતેથી કરવામાં આવી હતી. અને મંત્રાલય તો કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. આના અંદર જે આ રીતે આપવામાં આવે છે, મેં તમને જે રીતે વાત કરી કે પેન્શન આપવામાં આવે છે, પેન્શન LIC દ્વારા આપવામાં આવે છે. પેન્શન ફંડ મેનેજર તરીકે કાર્ય કરે છે. પછી યોજનાનો પ્રકાર, આ એક સ્વૈચ્છિક અને અંશદાતા પેન્શન યોજના છે. એટલે કે આના અંદર જેને એનરોલ કરાવવું હોય એ જ કરાવી શકે, એવું બધા માટે કમ્પલસરી નથી. ઓકે, હવે આના અંદર પાત્રતા દંડ કે 18 થી 40 વર્ષની વચ્ચે એની હોવી જોઈએ ઉંમર. અને જમીન મર્યાદા માત્ર એવા જ નાના અને સીમાંત ખેડૂતોના પાત્ર રહેશે જેમની પાસે 2 હેક્ટર કે તેથી ઓછી જમીન હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. સંસ્થાકીય જમીનધારકો, બંધારણીય પદો ધરાવતા ખેડૂતો અને ખેડૂતો, સરકારી કર્મચારીઓ અને આવકવેરો ધરાવતા આ લોકોને કોઈ પણ પ્રકારની પાત્રતા રહેતી નહીં. એટલું સિમ્પલ યાદ રાખવાનું કે જેને પણ મીન્સ પછીથી લાયસન્સ મળવાનું છે એ લોકોને આ મળશે નહીં, અથવા જે હાલ પેન્શન મેળવી રહ્યા છે એમને પણ નહીં મળે. જ્યારે તમારા 18 થી 40 વર્ષ થાય ત્યારે મીન્સ તમે આના અંદર એનરોલ કરાવી શકો છો. એના અંદર એ રીતનું હોય છે, અહીંયા આપણે લખેલું જ છે કે 55 થી 200 રૂપિયાનું પ્રીમિયમ આવે છે, બરોબર. અને એ 18 થી 40 વર્ષની વય સુધી ભરવાનું હોય છે. એના અંદર એ હોય છે કે તમે ધારો કે 18 વર્ષથી તમે સ્ટાર્ટ કરો તો તમારે સ્ટાર્ટિંગમાં 55 રૂપિયા જ આપવાના હોય છે. પરંતુ એના અંદર એવું કે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય એમ આ વસ્તુ પણ વધતી જાય છે. અને જો તમે 40 વર્ષની ઉંમરે એનરોલ કરો તો 200 રૂપિયાનું અંદર રહે છે. આ પ્રમાણેનું હોય છે. અને એના અંદર 60 વર્ષ પછી તમને 3000 રૂપિયા મળવા પાત્ર હોય છે. દેશના નાના અને સીમાંત 60 વર્ષ પછી આ યોજનાનો લાભ મળે છે. એ વસ્તુ તમે યાદ રાખજો. અને જો કદાચ 60 વર્ષ થઈ જાય પછી ખેડૂતનું મૃત્યુ થઈ જાય તો એની 50% જે રકમ હોય એના સ્પાઉસને આપવામાં આવે છે, એટલે કે 1500 રૂપિયાના સ્પાઉસને આપવામાં આવે છે. તો તમે આ ખાસ યાદ રાખજો. અને આપણે આજની આ ઇમ્પોર્ટન્ટ સ્કીમ, જો કદાચ તમને કન્ટેન્ટ અમારું સારું લાગતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડો, જેથી અમને પણ મોટિવેટ મળે અને અમે પણ બીજા આવા ને આવા વિડીયો લાવતા રહીએ. જય હિન્દ, જય ભારત.